વર્ટિકલ પારા આવે છે ને આ યાદ છે તમે માંગો છો એ લટકણ વાળું વર્ટિકલ. અને આ હાથમાં તમે આજે મહાલક્ષ્મી આજે બનીને આવ્યા હોય અહીં રામ જ્વેલર્સમાં, આમ પાપા પગલી તમે કરી હોય, કંકુ પગલા થઈ ગયા આજ તો માતાજીના અહીંયા. મારા વાલા ઝવેરી બજાર છે, જગમગી રહી છે અને ટ્રાફિક તમે જોવો અહીંયા, વાત જવા દો. સોનાનો ભાવ ભલે ગમે તેટલો હોય પણ ઇન્વેસ્ટમેન્ટ માટે થઈને અને સોનાની ખરીદી માટે થઈને પોરબંદર વાસી છે એ ઝવેરી બજારમાં ઝૂમી રહ્યા છે. ચાલો તમને બતાવો. સુવર્ણ સફરને અલ્પ વિરામ આપણે આપવાનું છે રામ જ્વેલર્સમાં. તમને ખબર જ છે આજે ધનતેરસ નિમિત્તે શું છે માહોલ, ચાલો જાણીએ. પેલું કહેવાય ને કે શબ્દો ટૂંકા પડે, ઓછા પડે અને આછા પડે. જેન્યુન રીતે અત્યારે તમે જોઈ શકો છો રામ જ્વેલર્સમાં જે માહોલ છે, હૈયે હૈયું દળાય અને ઘરેણાની ભરમાર, ખરીદીની પણ ભરમાર. આપણે વાત કરીશું અહીંયા આવેલા જે ગ્રાહક છે એમની સાથે. તો ખાસ જેન્યુન રીતે આપનું નામ શું છે? બિનિત. બિનિતભાઈ, તમે અહીંયા શું ખરીદી કરવા આવ્યા છો આજે? અમે આજે ચાંદીનો સિક્કો લેવા આવ્યા હતા. ઓકે, અને માહોલ તમને કેવો લાગ્યો? માહોલ ખૂબ સરસ છે. રામ જ્વેલર્સ જ શું કામ? રામ જ્વેલર્સ એ માટે કે સારી ક્વોલિટી છે, ઘણી બધી વેરાયટી મળે છે આપણે, હા, અને ખૂબ સારું બિહેવિયર છે આ, કે આપણે બીજી વાર આવવાનું મન થાય.